બનાસકાંઠા જિલ્લાનું સૌથી વિકાસશીલ અને મોટું એપીએમસી માર્કેટ થરાદ ખાતે મંગળવારના રોજ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થવાની હતી, જેમાં થરાદ એપીએમસીના તમામ બિનહરીફ ચૂંટાયેલા ડિરેક્ટરોએ ચેરમેનની અને માર્કેટયાર્ડની જવાબદારી શૈલેષભાઈ પરબતભાઈ પટેલના સિરે સોંપવામાં આવી હતી, જેમાં માર્કેટયાર્ડમાં છેલ્લા 22 વર્ષથી ચેરમેનની વરણી બિનહરીફ થાય છે તે પણ રેકોર્ડ યથાવત રહ્યો હતો. તેમજ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ છેલ્લા 22 વર્ષથી થરાદ એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે થરાદ માર્કેટયાર્ડમાં વિકાસની વણઝાર વરસાવી હતી અને થરાદ એપીએમસી વિકાસમાં બનાસકાંઠા જિલ્લામાં અવ્વલ આવે છે, તેમજ ખેડૂતોને પૂરતા ભાવ મળે છે. આખરે તમામ ડિરેક્ટરો, વેપારીઓ અને એપીએમસીના સ્ટાફે ચેરમેનને સાફો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ચેરમેન અને વાઇસ ચેરમેન અને ડિરેક્ટરને સેક્રેટરી બેમજીભાઈ પટેલ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આજે અમારે થરાદ માર્કેટયાર્ડની ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનની જે અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબના મેન્ડેટ છે, જે અમને બંનેની બિનહરીફના મેન્ડેટ મળે છે, એ બદલ અમારા બોર્ડનો તથા સી.આર. પાટીલ સાહેબનો, થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા સંસદ શ્રી પરબતભાઈ સાહેબ તથા અમારા બનાસકાંઠાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને અમારું થરાદનું સંગઠનનો બધાનો આભાર, અને અમારા ડિરેક્ટરશ્રીઓનો પણ ખૂબ ખૂબ આ તબક્કે હું આભાર માનું છું. થેન્ક યુ.